મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે એકાદશી. એકાદશીનો ફાસ્ટિંગ છે. અહીંયા અમારે જો ચાલે છે. જો સવારમાં આજે બને છે 11 છે ને, તો 11નું ફરાળ. અહીંયા બને છે સાબુદાણાની ખીચડી, ચા અને અમારા આજે મેં હમણાં બનાવી હતી ને સાબુદાણાના જે ગાંઠિયા કહેવાય ને એ બનાવ્યા હતા. જો મસ્ત બન્યા છે, એકદમ સરસ ફૂલ્યા છે. અને હવે બનશે હોમમેડ આપણા અહીંયાના લંડનમાં બનાવેલા સાબુદાણાના પાપડ. બધું આ વખતે અહીંયા જ બનાવેલું છે. વેફર ઇન્ડિયાથી આવી છે. મમ્મી એમ તો લઈને આવે જ મારા સાસુ રીતે ગાંઠિયા, પણ આ વખતે મેં અહીંયા બનાવ્યા. એ બધું તળીને જોઈ તો લઈએ, કે ચેક કરી લઈએ કેવા બન્યા છે. અને મને કોઈએ કીધું હતું કે બનાવો ને ત્યારે કહેજો કે તળો ને ત્યારે કેવા બને છે. એમ તો જો સરસ બની ગયા છે, મસ્ત એકદમ. મમ્મી આપણા સાબુદાણાના પાપડ અહીંયાના જ છે. ચાલો મમ્મી સરસ સાડી પહેરીને રેડી થઈને આવી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો હવે તમે? કાંઈ નહીં, વાઈટ બોળી હતી મૂકી. હા કબાટ ઓલામાં ખાનામાં. જો એકદમ સરસ રીતે મમ્મીએ મને કરી દીધી. હું છે ને આવી રીતે કરું ને, હું આમ જ કરું મમ્મી. એટલે કેવું કે પછી છૂટી છૂટી રહી ને, આવી રીતે દિવેટો પલાળી ઘીમાં અને પછી ડબ્બામાં ભરી દઉં. જો દેવા માટે ને મમ્મીને પીવું હશે ને તો મમ્મી આમાં બનાના મિલ્કશેક બનાવી દીધું છે તમારા માટે. અને એમાં રોજનું નાખીને પીતા જજો. જાઓ નહીં પેલા ઠંડુ થોડું. સાબુદાણા ગાંઠિયા કેવા લાગે મમ્મી? પોચા બને? મમ્મીએ ટ્રાય કર્યા છે આજે પહેલી વખત. અમે તળ્યા છે. શેકીને તો ખાધા હતા, પણ આ તળેલા આજે ખાધા ને. આમ કડક નથી લાગતા? સાચું કેજો. નથી લાગતા કડક. આ જો બની હા, કારણ મમ્મી છે ને કાંઈ ના કહે કે આવું છે તેવું જે હોય એ ખાઈ લે. એટલે હું પૂછું, 2 વખત પૂછે ને તો કે હે ખાવાનું કામ. ના ના, પણ તો ખબર પડે ને મમ્મી. એમ તો પડે ને એમ એટલે તમે કહો તો મને ખબર પડે ને, એમ કહું છું કે કેવું છે. સાબુદાણાનું પાપડ મમ્મી કે થોડુંક મીઠું વધી ગયું, મને લાગ્યું હતું. પણ ખીચું ખાય ને ત્યાં નહોતું લાગતું, પણ પછી મને તળાયેલા છે સુકાઈ ગયા ને પછી મેં ટેસ્ટ કર્યા ને તે મને લાગતું હતું. બહુ કાંઈ વાંધો ચારે ચાલશે. અને અમારા પાપડની અપડેટ આવી છે. પાપડ હવે છે ને શેકવામાં આવશે, સુકાય. અને કેટલી બધી વસ્તુ અલગ અલગ મૂકીને કરી છે ને. જો આમ તો સુકાય જ ગયા છે. સવારમાં અમારે 11નો બ્રેકફાસ્ટ ચાલે છે નહીં? પ્લેટ આપું? આ જો હોમમેડ તમે કહેતા હતા ને કેમ બનાવે હવે સારી લાગે ખાવી તમને? હે બહુ ઓઇલી. જો ખાઈને પાછા એમ કે ઓઇલી. થોડુંક તો ઓઇલ તો હોય ને પર. એમ કેટલું ઓઇલ છે? ક્યાંય આમાં દેખાતું નથી. જો એકદમ તો કોરું છે, ડ્રાય. ગરમીમાં વોક નથી કરવું એટલે બીજા સ્ટેશન આવી ગઈ છું. અને ત્યાંથી ડાયરેક્ટ ટ્રેન છે તો ચાલવું નહીં પડે મને. આજે તો જો વોક કરી નથી આવી, બહુ 10 મિનિટનું જ વોક કર્યું છે. કારણ કે ગરમીના લીધે પછી કીધું કે બહુ વોક કરીએ ને તો થાકી લાગે. બોડી છે ને આપણું ઓલરેડી, કારણ કે હવે છે ને અહીંયા ઘણા વખતથી રહેતા હોઈએ ને એટલે કેવું હોય કે ગરમી અહીંયા પડતી નથી. એટલે હવે ગરમી બહુ હોય ને ત્યારે સહન ના થાય. ગઈકાલે રાત્રે તો અમે એટલી ગરમી લાગી છે ને, મને પર્યંગને દેવામાં નહોતો સૂતો. ટેબલ ફેન છે પણ ગરમી જેવી લાગતી હતી. ચાલો આપણે જો સલૂન સુધી પહોંચવા આવ્યા છીએ. સલૂન આવ્યા પછી આજે છે ને વિડીયોનો તો એક ક્લિપ લેવાનો મને ટાઈમ નહીં મળે. ચાલો હવે ઘરે જવા નીકળી ગયા છીએ. આજે તો છે એકાદશી. હવે ઘરે જઈને નક્કી કરીશું કે શું બનાવું ફરાળમાં. કારણ કે મમ્મી ને પપ્પાને બધા રહ્યા છે. અમે બધા જ, એટલે અમે તો રહીએ છીએ પણ મમ્મી પપ્પાએ રહી, પપ્પા નથી રહેતા ની રહી. એટલે પછી ખબર ને કે કંઈક મેં કીધું એવું બનાવે કે નોર્મલી મારું છે ને ફિક્સ હોય 11નું કે ફ્રેન્ચ ફ્રાઈઝ દેવમ માટે ને પરેંગ માટે. અને પપ્પા બટેકા નહીં ખાય એટલે હવે જોઈએ ઘરે જઈને ફરાળી લોટની ભાખરી કેવું બનાવી આપીશ, પૂછી જોઈશ. કારણ કે જો હું બટેકાનું શાક ને પૂરીને એવું બનાવું, હમણાંથી અમે પૂરી બહુ જ ખાઈએ છીએ. બધી જગ્યાએ જમવાનું હોય ને તો પૂરીને એવું જ હોય, એટલે પછી તળેલું ઘણું થઈ જશે. એટલે આજે ઘરે જઈને પપ્પાને પૂછીએ. પપ્પા કહે છે ને તો મસ્ત મસાલાવાળી ભાખરી બનાવી આપીશ એમને. અને જોડે દહીં કે ચા, દહીં કહેશે ને તો દહીં વઘારી આપીશ, એટલે ચા બનાવી આપીશ. અને મરચાં પડ્યા છે આઈ તો મરચાં કહેશે તો એ શેકી દઈશ. એટલે થઈ જશે એમનું ડિનર ડન. અને પરેંગને તો એ ચાલે, દેવામાં ખાઈ લેશે, વાંધો નહીં આવે. કારણ કે બપોરે એને સાબુદાણાની ખીચડી ખાધી હોય ને તો ચાલી જશે. અને આજના દિવસમાં કેટલા 3 કોલ આવી ગયા છે ડિનર માટેના. અહીંયા આવજો મમ્મી પપ્પાને લઈને અહીંયા. એટલે હવે છે ને મમ્મી પપ્પાને જવાનો ટાઈમ આવી ગયો છે ને ડિનર માટે. આ વખતે ઓછો ટાઈમ રહ્યા છે ને એટલે થોડુંક એમે તે પેલું રહ્યું
કે બધી જગ્યાએ પહોંચી ના વળીએ. એટલે હવે એ કાલના દિવસ માટે 3 જણના કોલ આવ્યા છે. એક જગ્યાએ અમે ફિક્સ કર્યું છે, કારણ કે ભાઈના ત્યાંથી તે એ લોકોને બધાને ઇન્વિટેશન આવતા હોય ને અમારે અહીંયાથી હોય અલગ અલગ. એટલે તો કાલે પણ બહાર જ જવાનું છે અમારે. એટલે હવે ઘર તરફ પ્રયાણ કરીએ. આજે સવારમાં હું વોક કરી નહોતી આવી. અત્યારે થોડુંક મારું 10-15 મિનિટનું વોક હોય ને એ જ છે, પણ આજે થાય એવું પણ નથી, કારણ કે ઓબ્વિયસલી 11 ફાસ્ટિંગ કર્યું હોય અને એ પણ પાછું છે ને મારું વિધાઉટ વોટર હોય. એટલે આમ તો વાંધો ના આવ્યો. મને હતું કે આજે ગરમી બહુ છે ને, તો સવારમાં જ મારા સાસુ કહેતા જ મને, મમ્મી કહે કે તું ના કરતી કે આજે બહુ ગરમી છે ને, તો મેં કીધું એવું લાગશે ને તો બપોર પછી હું પાણી કે જ્યુસ પી લઈશ. પણ વાંધો નથી આવ્યો, ભગવાનની દયા છે. એટલે થઈ ગયું છે ફાસ્ટિંગ. હવે પૂરું થવા આવ્યું. અત્યારે 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. ચાલો જો ઘરે આવીને અહીંયા બને છે પરાળી ભાખરી પપ્પા માટે અને પર્યંગ માટે. રોટી મેકરમાં બનાવું છું ફટાફટ. મંદિરે જવું છે ને, તો મેં તો મમ્મી તો ત્યાં છે, ભાઈના ઘરે જ રોકાણા છે, પપ્પા અહીંયા છે અને પર્યંગ બંનેને ભૂખ લાગી હોય. હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે ને, તો ફટાફટ બનાવી આપું ને પછી અમે નીકળીએ. આમ જો બધાને લઈને મંદિર જઈએ છીએ. હા જો આપણો વિચાર જ સાચી વાત છે. અમને બધાને મંદિરે લઈ જાય. આ લોકો કાલ વન ભોજનમાં જવાની વાતો કરે છે ને, એમાં કહે છે ભાભી કઈક પાર્કમાં આવ્યું હોય ને કે શિયાળ કેવું તો 3 ભાગે એવા છે. ઊભી પૂંછડીયા ભાગે કે પણ 3 ભાઈ એવું કે છે કે અમે કોઈથી બી એમ નથી. ના ના અમારી મમ્મી ને ખબર છે. અમારી મમ્મી ને મને ખબર છે. અમારી મમ્મી ની ચાલવાનો વેદ ના રે. જો બધાને છે ને જાત્રા કરાવવા લઈને આવ્યા છે. જાત્રા કરાવવા લઈને આજ મારે તો છે ને આવવાનું નહોતું, લખે આવું તું પણ નહોતી જગ્યા, પણ ભગવાને મારું સેટિંગ કરી દીધું. અહીંયાથી નહીં ઓકે. જો હેલો, જય શ્રી કૃષ્ણ. જો આજે છે ને અહીંયા માળા કરવાનો મોકો મળ્યો કેટલા ટાઈમ પછી, અને હવે જઈએ છીએ શયન આરતીમાં. નોર્મલી અમે છે ને આરતી 7 વાગ્યાની હોય ને એ કરીએ, સંધ્યા આરતી, પણ આજે જઈએ છીએ શયન આરતીમાં. તુલસી માતા રાણીના દર્શન કરી લો બધા. શું કહેવાય કહું? કેટલા સરસ સરસ ભૂલી ગઈ, કલરફુલ ને. નામ ભૂલી ગઈ, મને નામ આવડતું. આ લોકો શું કે જો તુલસી વન છે ને નોર્મલી આ બંધ હોય, પણ આ ગરમીના લીધે ખુલ્લું રાખેલું છે. મજાના છે ને શયન આરતી અમે કરી ભગવાનના મંદિરમાં. બહુ મજા આવી. પહેલી વખત મેં કરી શયન આરતી, મેં ક્યારેય નહોતી કરી. તમે લોકોએ કરી હતી માસી બધાએ ક્યારે અહીંયા? નહીં ને? હા મેં પહેલી મજા આવી. હું પહેલી વખત જ આવી હતી, મજા આવી. ભગવાનના સરસ મજાના મુગટના દર્શન મળ્યા, આશીર્વાદ મસ્ત હતું. જો અત્યારે કેટલા 9:45 થઈ ગયા છે ને કે 9:30 થયા? 9:30 થયા ને. હજી અજવાળું તો છે જ. હવે અમે બધા જો ઉપડ્યા છીએ ઘર તરફ. જો પ્રસાદ ટેસ્કોમ જવું છે હજી, મોટા ટેસ્કોમાં. આ ક્લિપમાં છે ને અમે વાતો તો કરી, પણ ખબર નહીં શું થયું ને તો સાઉન્ડ જ જતો રહ્યો. એટલે મારે એને સાઉન્ડને પેલું મ્યુટ કરી નાખવું પડ્યું. એમાં કંઈક ડિસ્ટર્બન્સ આવતું હતું. એટલે હું ઘરે આવી ગઈ હતી મંદિરેથી, અને પછી હું કહેતી હતી કે આ રીતે ભગવાનની આરતીમાં હતું. દેવમ અને પર્યંગને બંનેને વાત કરીને મેં કીધું બહુ જ મજા આવી આજે ભગવાનની શયન આરતી કરીને. અને પછી બસ મારું ઘરનું જે કિચનનું કામ હતું થોડું ઘણું એ વાઇન્ડ અપ કરવાનું હતું.
તો એ કર્યું ત્યાં હું યસ એ છોકરીની એકની વાત કરતી હતી. નાની એવી છોકરી હતી, સાવ 1.5-2 વર્ષની. એટલું સરસ ભજન કરતી હતી. મારી ક્લિપમાં હતું જ આગળમાં, તમે સહેજ નોટિસ કર્યું હોય ને તો બહુ જ મસ્ત ગાતી હતી. એટલે મેં કીધું જો આટલા એવા છોકરાઓને કેટલો ઇન્ટરેસ્ટ છે ભગવાનના પેલામાં, સરસ ગાતી હતી એ. અને બસ પછી જો મારું કિચનનું કંઈક વાઇન્ડ અપ હશે કરવાનું, એ મેં કર્યું. મને ખબર નથી હવે લિપસિંગ ઉપરથી હું કંઈ પેલું કરી ના શકી કે હું શું બોલી હતી, એટલે મેં વોઇસ રેકોર્ડ કરી નાખ્યું. અને આવી રીતે બસ મજા કરી. ભગવાનના મંદિરમાં જવાની હું એમ કહેતી હતી કે મારું નસીબમાં હશે ને જવાનું ત્યાં ભગવાનના મંદિરમાં, એટલે મારું થઈ ગયું. સવારનું મારી ઈચ્છા હતી કે મને ભગવાનના મંદિરે જવું છે. હું પરેંગને કહેવાની હતી, પણ મેં કીધું રાત્રે લેટ થઈ ગયું ને એટલે મેં પરેંગ તો મને ના પાડશે, એટલે મેં એને પૂછ્યું જ નહીં. પણ પછી ભાભીને ફોન કર્યો ને તો એણે મને ના પાડી, કારમાં જગ્યા નહોતી. પણ જે એની જોડે જવાનું હતું ને એમનું કેન્સલ થયું, એટલે ભગવાન કે તારી ઈચ્છા હું તારી પૂરી કરું આજે એમ. બસ એ રીતનું હતું. અને પછી આપણે બધું કિચનમાં થોડું ઘણું પતાવી અને પછી હું ચાલી હતી, મને લાગે છે રૂમમાં, દેવમ પાસે. અને દેવમને હું લગભગ કહેતી હતી કે દેવમ તારે હવે છે ને વિડીયોનો એન્ડ આજે કરી દે. મને આઈડિયા નથી આવતો કે હું શું બોલતી હતી ત્યારે તો કાલે. પછી જો આપણે વિડીયોનો એન્ડ કરતા હતા, હું એમ કહેતી હતી કે વિડીયો જો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. દેવાને પૂછ્યું તો દેવામાં કીધું કે વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સૂઈ જાવ કે.